ગત રાતથી પડેલા જરબર વરસાદ અને બાદમાં મોડી રાતે પડેલા ધોધમાર વરસાદને કારણે સુરતમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો પર્વત ગામ સરસ્વતી હિન્દી વિદ્યાલય પાસેથી કે જે આ એક તરફ સ્કૂલ આવી રહી છે। સ્કૂલના ગેટ સામે અને સ્કૂલના કમ્પાઉન્ડમાં જળ ભરાવ પાણી ભરાઈ જવાને કારણે હાલમાં જે વિદ્યાર્થીઓ છે તેને રજા આપી દેવામાં આવી છે। અહીં જોઈ શકાય કે મોપેડનું ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે। 2 થી 3 ફૂટ જેટલા ક્યાંક ક્યાંક 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। એક તરફ પાણી ભરાઈ ગયા છે ત્યારે બીજી તરફ પાણી ભરાઈ અને જ્યારે નાગરિકોને હાલાકી પડી ત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ હાલ એક્શનમાં આવ્યું છે। મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તેઓ જળ ભરાવની સ્થિતિ છે તે સામાન્ય કરવા માટે હાલમાં મહેનત કરી રહ્યા છે। અહીં જોઈ શકાય છે કે જે પાણી નિકાલ માટેની જે વ્યવસ્થા કરવામાં આવી હતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેમના ઢાંકણા ખોલી રહ્યા છે અને કેટલીક સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન છે ત્યાં કચરો ભરાઈ ગયો હતો કારણ કે પ્રથમ વરસાદમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક સહિતનો જે કચરો હોય છે તે પાણીની સાથે વહીને આવતો હોય છે। આ કચરો ભરાઈ જવાને કારણે ક્યાંક ને ક્યાંક જે પાણીના નિકાલની વ્યવસ્થા છે તેમાં વિક્ષેપ ઉભો થયો હતો અને આ વિક્ષેપને દૂર કરવા માટે જે એસએમસીની ટીમ છે તે હાલમાં પ્રયત્ન કરી રહી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે 2 મજૂરો છે તે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનનું જે ઢાંકણ છે તે ખોલવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ઢાંકણ જામ થઈ ગયું હોવાથી ખુલી નથી રહ્યું। આમ કહી શકાય કે પર્વત ગામમાં જે જળ ભરાવની સ્થિતિ સર્જાઈ નાગરિકોને હાલાકી પડી બાદમાં હાલમાં તંત્ર સફાળું જાગ્યું છે। જો પ્રી મોન્સૂન કામગીરીના નામે જે દાવાઓ છે તે પહેલા આ કામગીરી કરવામાં આવી હતી હોત તો કદાચ નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ન હોત। જી ચેતન, આપની આસપાસ પણ ઘણા બધા લોકો છે જે પરેશાની ભોગવી રહ્યા છે। તમારી પાછળ જ એક વ્યક્તિ છે જેનું વાહન બંધ પડી ગયું છે। દર વર્ષે શું સ્થિતિ થતી હોય છે અને કેટલી હાલાકી આ વરસાદના કારણે લોકોને પડી રહી છે? જી, સામાન્ય રીતે પ્રથમ વરસાદ હોય છે ત્યારે જે લોકોમાં ખુશી હોય પરંતુ સુરતમાં મુશળધાર વરસાદ પડવાને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી ગયા છે। ત્યારે આપણે એક એવા જ વાહન ચાલક સાથે વાત કરીશું। भाई, ये जो विस्तार है इसमें ये जो पानी जो भर जाता है उसके कितने सालों से समस्या है और आपको क्या दिक्कत होगी? मेरे को दिक्कत यही है कि यहाँ पे जब जब बारिश होता है मतलब फर्स्ट टाइम हो अगर 12 घंटे 5 घंटे पे अगर बारिश हो जाती है तो पूरा भर जाता है तो आने जाने में तकलीफ होता है। ये रास्ता एक ही है जैसे कि ये पुराना रास्ता है तो इसमें बहुत जन आते जाते रहते हैं। इसके वजह से इसका कैसे भी सोल्यूशन करें। आपकी गाड़ी भी बंद हो गई थी, क्या आने जाने में क्या परेशानी होती? आने जाने में यही परेशानी हो रही जैसे कि मार्केट की ड्यूटी है वो लेट हो गई है, गाड़ी स्टार्ट नहीं हो रही थी तो पानी में चली गई थी तो अभी स्टार्ट किए इसके वजह से। જી, આપણી સાથે એક અન્ય વાહન ચાલક પણ છે। તેઓ તેમનું મોપેડ બંધ થયું હોવાથી रिपेयरिंग કરી રહ્યા છે। આપણે તેમની પાસેથી જાણીશું। आप कहाँ जा रहे थे और इसके गाड़ी बंद होने से क्या क्या दिक्कत? हम तो जॉब पे जा रहे थे, यहाँ इतना पानी भरा है। एसएमसी वालों की गलती, पहले से काम करके नहीं रखते ये लोग, बस हो गया। हर साल की ये दिक्कत? हर साल का ऐसा ही है, पूरा पानी भर जाता है यहाँ पे। लोग पहले से काम करके कुछ रखते नहीं है इधर। आप कहाँ जा रहे थे? हम तो जॉब पे जा रहे थे, हमारा तो नुकसान हो गया ना। कितने बजे की ड्यूटी थी? हमारी 10:30 की, 10 बजे से 10:30। कितना लेट हो गया? बहुत ज्यादा लेट हो गया, 1-1.5 घंटा लेट हो गया, 1 घंटा। જી, આમ કહી શકાય કે જે કામ ધંધે વ્યવસાય નોકરીએ જતા હતા તેમને આ જળ ભરાવની સ્થિતિને અને ટ્રાફિક જામની સ્થિતિને કારણે તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને કલાકો સુધી મોડા પહોંચી રહ્યા છે। જી ચેતન, આ જ સ્થિતિ બીજા કયા કયા વિસ્તારોમાં જોવા મળી? કેમ કે આપ નવસારી સુરત હાઈવે થી આ વિસ્તારમાં આવ્યા છો તો તમે શું દ્રશ્યો જોયા? જી, જો આ સ્થિતિની વાત કરવામાં આવે તો હાલમાં પર્વત ગામ જે વિસ્તાર છે આ મૂળ ગામ તો છે ત્યાં પાણી ભરાયું છે। તે ઉપરાંત લિંબાયત અંડરપાસ છે ત્યાં પાણી ભરાયું છે।
તે ઉપરાંત જો ઉધના નવસારી હાઈવેની વાત કરવામાં આવે તો ઉધના નવસારી હાઈવે પર જ્યાં ગુરુદ્વારા આવેલું છે ત્યાં પાણી ભરાયું છે. તે ઉપરાંત પર્વત પાટિયા પાસે જે ખાડી કિનારે નીચાણનો વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલો મળ્યા છે. તે ઉપરાંત સુરત શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડી જતા, પ્રથમ વરસાદને કારણે જમીન માટી ધસી જતા ક્યાંક ને ક્યાંક કેટલીક જગ્યાએ ભૂવા પડ્યાના પણ સમાચાર મળ્યા છે. ખાસ કરીને મોટા વરાછા વિસ્તાર છે ત્યાં પણ ભૂવા પડ્યા અને જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. એવી જ રીતે કેટલીક જગ્યાએ જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનના જે ઢાંકણો છે તે ખોલી નાખવામાં આવ્યા છે, પરંતુ ત્યાં વોર્નિંગ સિગ્નલ અથવા તો બેરિકેટિંગ પણ કરવામાં આવ્યું નથી, જેને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશાસનની વિરુદ્ધમાં નારાજગી જોવા મળી હતી. આમ કહી શકાય કે જે નાગરિકો છે તેઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એવી જ એક રિક્ષા છે કે અહીં આ જે રિક્ષા હતી તે ફસાઈ ગઈ હતી, પાણીમાં ફસાતા તે બંધ પડી ગઈ છે, જેને કારણે તેને ધક્કા મારી અને પરત ખેંચવા લાવવી પડે અને એક જે નાગરિક છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે પાણીને કારણે શું શું સમસ્યા છે, વાહનો બંધ થઈ જાય છે અને આપણે તેમની સાથે તમે અહીં રિક્ષાને ધક્કો મારીને આવ્યા, શું શું તકલીફો પડી? क्या करूं इसका, क्या करे इसका? हर साल का है, क्या क्या दिक्कत होती है? साल का ही है, हर साल का रामायण है ये. थोड़ा भी अगर एक रात बारिश आ जाती साला पूरा पूरा भर जाता इधर. कभी आपने किसी को रजूआत या कंप्लेन या की थी जो पानी भर जाता है? हिंदी में बोला मेरे को कुछ. ने किसी को रजूआत की थी ये पानी की समस्या के बारे में, किसी को लोकल कोई लीडर को बताया? समस्या इतनी है, लेकिन हाँ मैं ये बोल रहा हूँ इसका कुछ ना कुछ करो. हर साल का है ये रामायण. હર સાલ છે ભાઈ, બધા પાણી ભરે જ છે, બધા અહીંયા બધા પાણી ભરે છે અને અમને તકલીફ પડે છે, રિક્ષાવાળા બધા બસ વાળા છે. एक मिनट मेरे को छोड़ो, पहले आप लोगों को देखो, आधे तो तुम ही भीगे हुए. જી આ નાગરિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે દર વર્ષે આ જળ ભરાવની સ્થિતિ સર્જાય છે અને આ જળ ભરાવની સ્થિતિને કારણે રિક્ષા ચાલકો, વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડે છે. જી